17 ઇંચ વરસાદથી બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે। ભારે વરસાદથી સુઈ ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। 3 દિવસથી સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ। સમગ્ર પંથકમાં 5-5 ફૂટ પાણી ભરાયેલા છે। ભારે વરસાદથી સુઈ ગામમાં 300 ભેંસો મરી ગઈ છે। રાજેશ્વર ગૌશાળાની 100 ગાયો પણ મરી ગઈ। અહીંયા પરિસ્થિતિ ખરાબ છે અને લોકોને બચાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। આપ જુઓ, સતત 17 ઇંચ વરસાદમાં બનાસકાંઠા પાણી થઈ ગયું છે। બનાસકાંઠાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। જે વાહનો છે આ પાણીમાં ગરકાવ થયા છે અને આ બધી પરિસ્થિતિ વચ્ચે લોકો રહેવા માટે મજબૂર છે। ખાવા પીવાના ફાંફા તે લોકોને પડી રહ્યા છે। કેટલાક લોકોનું રેસ્ક્યુ કરી તે લોકોને લઈ જવામાં આવ્યા છે। સાહેબ 36 કલાક તો નહીં, પણ લગભગ 3 દિવસ 72 કલાકથી આની આ પરિસ્થિતિ છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે મંત્રીઓ અને સંત્રીઓ ગલીએ ગલીએ ફરતા હતા। મુખ્યમંત્રીને પણ રૂની મુકામે આવવું પડ્યું હતું। તો એ મુખ્યમંત્રી, મંત્રીઓ, સંત્રીઓ એ બધા ક્યાં છે? કેમ દેખાતા નથી? એમ શું ઉપરથી વોટ જોઈએ ત્યારે જ નેતાઓને આવવાનું છે? અત્યારે કોઈ એમની પાસે ટાઈમ નથી। વસ્તી મરી જશે તો તમે વોટ કોની પાસેથી લેશો? અમે 100 તો તમે વોટ છો, અમે 100 તો તમારી સરકાર છે। અમારું અનાજમાં પણ તમે શું જીએસટી નથી લેતા? શું નથી લેતા? તમે બધું લ્યો છો તો આ લોકોને બચાવો ને। અમે અત્યારે તમે જોઈ રહ્યા છો 5 ફૂટ તો પાણી છે, બરાબર છે। ગરીબનો મરો છે, પૈસાવાળાનો મરો નથી। પૈસાવાળાને કોઈ વસ્તુ ખૂટતી નથી। મંત્રીઓને સંત્રીઓને અત્યારે તમારા માધ્યમથી કહો કે અહીં હેલિકોપ્ટર લઈને આવે, અને ના આવે ને તો અમે અમારું સાધન, ટ્રેક્ટર બીજું પૂરું પાડવાની અમારા ખેડૂતોમાં તાકાત છે। તમે ગાંધીનગરથી બહાર તો નીકળો, સચિવાલયમાંથી બહાર નીકળશો તો ને સચિવાલયની અંદર તમારે પંખાને એસી ચાલુ કરીને ફરવું છે। 5 વર્ષની ચૂંટણી આવે એટલે 5 દાડા વસ્તીને બનાવી, ઉલ્લુ બનાવીને જતો રહેવું છે। આ ક્યાં સુધી ચાલશે? કેટલી વસ્તી સુઈ ગામની અફેક્ટેડ છે? સુઈ ગામમાં વસ્તી કેટલી? અત્યારે ટોટલ 4 થી 5 હજાર ઘર ગરકાવમાં છે। અત્યારે 4-5 હજાર તો ઘર તો બિલકુલ એમને કોઈ નામો નિશાન નથી। પબ્લિકની કોઈ જાનહાની નથી થઈ, પણ માલ ઢોર અત્યારે અહીં ઉત્તર ગુજરાતમાં 1 લાખ રૂપિયા મિનિમમ તમે ભેંસ લેવા દો ને તો 1 લાખ છે। અત્યારે સુઈ ગામ પ્રોપર ની અંદર 300 ભેંસો મરી ગઈ। તો ઈ શું પશુ ચિકિત્સાઓને કશું કોઈને નથી ખબર? સુઈ ગામ રાજેશ્વર ગૌશાળાની 100 ગાયો પણ મરી ગઈ છે। તો ઈ તમે આ G24 કલાકના માધ્યમથી મંત્રીઓ અને સંત્રીઓને હું કહેવા માંગુ છું કે સુઈ ગામમાં તમારી જો નીચે ઉતરીને ગાડીથી તો તાકાત ન હોય તો હેલિકોપ્ટરથી તો ઓટો મારો, એટલે તમને ખબર પડે કે તમે દૂધ પીધેલું છે કે પાણી પીને મોટા થયા છો, એ અમને કઈ ખબર નહીં પડતી। તમે હોય નીચે આવીને ઉપરથી તપાસ કરો એટલે તમને રાતે ઊંઘ નહીં આવે કે અમે ઉપરથી જોઈ ઓટો મારવાથી આયોની પરિસ્થિતિ આ છે। ગૌશાળાની શું સ્થિતિ? ગૌશાળાની શું સ્થિતિ? ગૌશાળાની સાહેબ ગાયો મરી ગઈ છે, લગભગ 40-50 ગાયો સાહેબ બિચારી ભૂખે મરી ગઈ સાહેબ। આટલે પાણી સાહેબ મરી ગઈ છે। અને સાહેબ જ્યારે હોડકો સાહેબ કોમ ના આવે ખેડૂતોને સાહેબ ટ્રેક્ટર કોમ આવ્યા છે માણસ લેવા માટે સાહેબ। ટ્રેક્ટરો જ કોમ આવ્યા છે ખેડૂતોને। અનાજ જીરા પડ્યા હતા વસ્તીને ખૂબ, અરંડા પડ્યા હતા ખૂબ, બધાને અત્યારે બધું આખું પાણીમાં જતું રહ્યું છે। ખેડૂતો પાસે કશી કોઈ પણ સરકાર પાસે કેવી ને કેટલી માંગણી? શું માંગણી? હે સરકારને બસ એ વિનંતી કરે છે કે અમારે બસ એવી કોઈ બચાવો, બસ અમારે બીજું કોઈ સહાય જોતી નથી। અને તમે ઉપરથી કાગળ ઉપર તમને એમ કે એનડીઆરએફ ની ટીમ આવી ગઈ છે, પણ એવું હકીકત કોઈ છે નહીં। એનડીઆરએફ ની ટીમ આટલા પાણીમાં હાલ અમે ઉભા થા, ચલો આ જગ્યા ઉપર એનડીઆરએફ ની ટીમ લાવો, એનડીઆરએફ ની ટીમ લાવો ને એનડીઆરએફ ટીમ વાળો ને શું છે ખોટા પડાવવા પછી જતું રહેવું છે। અહીંયા બિલ ઉધારવાનો થઈ તો ઉધારવાનો જ છે, બરાબર છે। બાકી તમારી સેવા ફૂલ છે મીડિયા વાળાની। મીડિયા વાળા પણ અત્યારે પાણીમાં ચાલતા આવ્યા છે અમારી સાથે।